આદિપુરમાં ઉમરાણિયા પરિવારના મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટનામાં સારવાર બાદ પિતા અને પુત્રીના મૃત્યુ નિપજ્યા હતા અને પરિવારનો માળો વિખાઈ ગયો હતો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આદિપુરમાં તાજેતરમાં રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં દાઝી ગયેલા વયોવૃદ્ધ પિતા અને દીકરીના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગત તારીખ 21મી માર્ચના પરોઢિયે સંભવત એલપીજી લીકેજ થવાથી ઘરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને ઘરવખરી સંપૂર્ણપણે નાશ થઈ હતી. પિતા અને પુત્રી ગંભીર હાલતમાં દાઝી ગયા હતા. તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં હતા. તેમાં ગયા શનિવારે નિકિતા નામની પુત્રીએ દમ તોડ્યો હતો. દરમિયાનમાં આજે 77 વર્ષના વયોવૃદ્ધ પિતા કાંતિલાલ કરશનભાઈ ઉમરાણીએ પણ દમ તોડ્યો હતો. આમ આ દાઝી જવાની ઘટનામાં પિતા અને પુત્રી બંનેના મૃત્યુ થયા છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.